અમેરિકાનું કેલિફોર્નિયા આજકાલ ભારે કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે। અહીં બુધવારે આવેલા તોફાની તાંડવ બાદના દ્રશ્યો હચમચાવી નાખે એવા છે। વરસાદી તોફાન બાદની સ્થિતિ જોઈને કલ્પના કરી શકાય છે કે જ્યારે ખરેખર આફત ત્રાટકી હતી ત્યારે કેટલી ભયાનક સ્થિતિનું નિર્માણ થયું હશે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર કાદવના થર જામી ગયા છે। ત્યાં સુધી કે રસ્તા અને પાર્કિંગમાં પડેલા વાહનો પણ કાદવમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરમાં પણ કાદવ અને પાણીનું સામ્રાજ્ય જામેલું જોવા મળે છે। ત્યાં સુધી કે ઘરમાં રખાયેલા ફર્નિચર સહિતના સામાન પણ કાદવમાં જોવા મળી રહ્યા છે। કેલિફોર્નિયાને બુધવારે એક શક્તિશાળી તોફાને ધમરોડી નાખ્યું। ખતરનાક પવન ફૂંકાયો અને થોડા સમય બાદ ભારે વરસાદે તારાજી શરૂ કરી। જોતજોતામાં વિસ્તારની નદીઓ તોફાની બની ગઈ। એવું પૂર આવ્યું કે લોકો ફફડી ગયા। નદીઓમાં પાણીનો પ્રવાહ એટલો ભીષણ હતો કે કેટલાક વિસ્તારો પૂરથી ઘેરાઈ ગયા। રસ્તાઓ પર કચરો અને કાટમાળ વહેવા લાગ્યો। કેટલાક સ્થળોએ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી શરૂ કરાઈ। અગાઉથી જ હવામાન ખાતા તરફથી આગાહી કરાઈ હતી કે દક્ષિણ કેલિફોર્નિયામાં વર્ષો પછી ક્રિસમસના દિવસે સૌથી વધુ વરસાદ પડી શકે છે। એ જ આગાહી પ્રમાણે અહીં તાંડવ જોવા મળ્યું। હવામાન વિભાગની આગાહીના પગલે વિસ્તારમાં અચાનક પૂર અને ભૂસ્ખલન જેવી સ્થિતિ ઊભી થવાની ચેતવણી પણ જાહેર કરાઈ હતી। જાન્યુઆરીમાં જંગલની આગથી પ્રભાવિત થયેલા કેટલાક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે જવા સૂચના આપવામાં આવી હતી। લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટે બુધવારે સવારે જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક ડ્રેનેજ ટનલમાં ફસાયેલા એક વ્યક્તિને ફાયર ફાઇટરોએ બચાવી લીધો। કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે બુધવારે લોસ એન્જલસ, ઓરેન્જ, રિવરસાઇડ, સાન બર્નાન્ડિનો, સાન ડિયેગો અને શાસ્તા કાઉન્ટીઓમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી। લોસ એન્જલસના અધિકારીઓના જણાવ્યા મુજબ તોફાન દરમિયાન વૃક્ષો અને વીજળીના તાર તૂટી પડ્યા, જેના કારણે ઘણા મુખ્ય રોડ બંધ કરવાની ફરજ પડી, જેના કારણે લોકોએ હાલાકી વેઠવી પડી। નેશનલ વેધર સર્વિસના હવામાન નિષ્ણાંતોના મતે દક્ષિણ કેલિફોર્નિયામાં સામાન્ય રીતે વર્ષના આ સમયગાળામાં અડધા ઇંચથી 1 ઇંચ વરસાદ પડે છે, પરંતુ આ અઠવાડિયામાં ઘણા વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। લોસ એન્જલસ પોલીસે પણ આ તોફાન દરમિયાન પ્રભાવિત થયેલા પરિવારોને શક્ય તમામ મદદનો પ્રયાસ કર્યો। કેટલાક વિસ્તારોમાં કલાકે 1 ઇંચ કે તેથી વધુ વરસાદ પડ્યો, જે પેસિફિકથી આવતા એટમોસ્ફેરિક રિવર એટલે કે આકાશમાં ઉડતી નદી જેવા તોફાનના કારણે પડ્યો હોવાનું કહેવાય છે। યુએસ નેશનલ વેધર સર્વિસ અનુસાર ક્રિસમસ ઇવનું આ તોફાન શુક્રવાર સુધી ચાલુ રહેવાની અપેક્ષા હતી, જેનાથી રજાઓના વ્યસ્ત મુસાફરી સમયે ડ્રાઇવિંગ અસુરક્ષિત બની શકે છે।